સોશિયલ મીડિયામાં પર્સનલ બ્રાન્ડિંગ શા માટે કરવું જોઈએ? અત્યારે લોકો બ્રાન્ડ કરતાં વ્યક્તિ પર વધારે ટ્રસ્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ સેલિબ્રિટી છે એ કોઈ પ્રોડક્ટ કે સર્વિસીસ પ્રમોટ કરે છે ત્યારે તેનાથી લોકો વધારે કનેક્ટ થાય છે, બિકોઝ લોકો તેમને ઓળખે છે અને તેમના પર ટ્રસ્ટ કરે છે. એટલે આ રીતે જ્યારે તમે પોતે તમારી પ્રોડક્ટ કે સર્વિસીસ છે એ લોકો સામે રાખશો ત્યારે લોકોને વધારે ટ્રસ્ટ આવશે અને તમે માર્કેટમાં લોંગ ટર્મ રિલેશનશિપ બિલ્ડ કરી શકશો. લોકો વસ્તુ ત્યારે જ ખરીદે છે જ્યારે તેમને તેમના પર ટ્રસ્ટ આવે છે. અને અત્યારની હાઈ કોમ્પિટિશન છે માર્કેટમાં, તેમાં તમારે તમારી પ્રોડક્ટ કે સર્વિસીસ છે તેને અલગ બતાવવા માટે પર્સનલ બ્રાન્ડિંગ છે એ તમને હેલ્પ કરી શકે છે. તમે તમારી પ્રોડક્ટ કે સર્વિસીસ છે તેને તમારા ફીચર્સ જણાવીને તમે અલગ બતાવી શકો છો. આ રીતે પર્સનલ બ્રાન્ડિંગ શરૂ કરો અને લોકોના માઇન્ડમાં તમારા બિઝનેસ માટે પોઝિટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરો. આનાથી તમારા ફોલોવર્સ છે એ કસ્ટમર્સમાં કન્વર્ટ થશે અને તમે બિઝનેસ ગ્રો કરી શકશો. પર્સનલ બ્રાન્ડિંગ કેવી રીતે કરવું તેના રિલેટેડ કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો.